સુરતમાં ગેલેક્સી ઇન્ફાકોન પેઢીમાં રોકાણ કરાવવાનો વાયદો કરી ફરિયાદી પાસેથી 1,30,00,000 લેતા પરંતુ ફ્લેટ ન આપી અન્યને વેચી દેનારની ધરપકડ થઈ છે. ઇકોસેલ પોલીસે પેઢીના ભાગીદાર પ્રિયાંશ પટેલને ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ પાલ પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈનો ગુનો નોંધાયેલો છે. ગેલેક્સી ઇન્ફાકોન પેઢી સાથે જોડાયેલા રોકાણના મામલે મોટી છેતરપિંડી બહાર આવી છે. ફરિયાદી દ્વારા કરાયેલ કરોડોના રોકાણને લઈને આરોપી પ્રિયાંશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે તેણે રૂપિયા 1,30,00,000 રોકાણ લીધા બાદ કન્ડિશન પ્રમાણે ફ્લેટ નથી આપ્યો અને તે ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો. ઇકોનોમિક સેલની તપાસમાં જણાયું કે પ્રિયાંશ પટેલે ફરિયાદી પાસેથી મોટી રકમ લીધી છતાં તેને વચન મુજબ ફ્લેટ આપવાનું ટાળ્યું. આ મામલે ઇકોસેલે પ્રિયાંશ પટેલને ઝડપી પાડ્યો છે. પાલ પોલીસ સ્ટેશનમાં પણ પ્રિયાંશ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે. આ મામલે ડીસીપી ઇકોસેલ કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે આ કેસમાં તપાસ ચાલુ છે અને વધુ આરોપીઓના નામ સામે આવવાની શક્યતા છે. સુરત શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર ભટ્ટ સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે. સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની તપાસ ડાયરેક્ટલી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ કરી રહી છે. આ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ફરિયાદી અમારી પાસે આવેલા હતા અને આ ફરિયાદીએ કુલ મળીને 1,30,00,000 જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું. ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આજે ફરિયાદીએ છે એણે બે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા 85 લાખ અને 15 લાખ એમ 1 કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું. અને ફ્લેટનો દસ્તાવેજ આજે આરોપીઓ છે જે ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ, એની સાથે કિશોર પટેલ, પ્રતિક પટેલ, હર્ષલ પટેલ, નૈમિલ દડાવાલા, હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ, આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ 1 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો. અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી 30 લાખ, ફરિયાદી પાસે 30 લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમને દસ્તાવેજ કરી આપ્યો નહોતો. કુલ મળીને 1,30,00,000 રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારોની પાસે ગુમાવ્યા હતા. અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. અન્ય આરોપીની હાલ શોધખોળ અને તપાસ તજવીજ ચાલુ છે. આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે. આ જ પ્રકારની એક 3 કરોડથી વધુ અમાઉન્ટની ફોર્જરીનો, છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં પણ આ જ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય 2થી વધુ અરજીઓની તપાસો ચાલુ છે.